વેલકમ બેક સ્ટુડન્ટ આજે આપણે 19મો દાખલો જોવાનો છે અને એ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. ઓકે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ આઈએમપી દાખલો છે. જુઓ, આની અંદર જુઓ શું કહેવામાં આવ્યું છે કે સાબિત કરવાનું છે કે નિયત વર્તુળ છે એના અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. આ જુઓ, એક જ લાઈનનો સવાલ છે પણ આ સવાલ તમને ઘણું બધું શીખવે છે. ઓકે, બહુ સ્ટાન્ડર્ડ સવાલ છે. આની અંદર એવું કહેવામાં આવે છે, એવું સાબિત કરવામાં આવે છે કે નિયત વર્તુળ. ઓકે, તો નિયત વર્તુળ એટલે શું થાય એ તમને પહેલા તો ખ્યાલ હોવો જોઈએ. બીજી વાત, હવે અંતર્ગત એટલે એની અંદર. નિયત વર્તુળ છે એની અંદર તમામ લંબચોરસો છે. હવે લંબચોરસ તો અનંત હોય છે, આપણે વ્યવસ્થિત ડિટેલમાં સમજીએ હમણાં. એની અંદર પણ ચોરસનું ક્ષેત્રફળ જે છે ને એ સૌથી મહત્તમ હોય. શું હોય? ચોરસનું ક્ષેત્રફળ સૌથી મહત્તમ હોય. ઓકે, ચલો તો સમજીએ. પહેલા તો જુઓ કે ભાઈ નિયત વર્તુળ એટલે શું થાય. પહેલો સવાલ તો પછી સોલ્વ કરીએ. પહેલા તો સવાલને સમજીએ કે ભાઈ નિયત વર્તુળ એટલે શું થાય. તો નિયત વર્તુળ એટલે કે જેની ત્રિજ્યા અચળ હોય અથવા તો ફિક્સ હોય, બરાબર, એવું વર્તુળ. નિયત વર્તુળ એટલે એવું વર્તુળ કે જેની ત્રિજ્યા ફિક્સ હોય, ઓકે, અચળ હોય, એવા વર્તુળને નિયત વર્તુળ કહેવામાં આવે છે. ક્લિયર છે? તો આપણે નિયત વર્તુળની અંદર જો હું કહું છું કે ભાઈ આ મારું નિયત વર્તુળ છે, જો આ રીતે મારું આ નિયત વર્તુળ છે કે જેની અંદર મારી ત્રિજ્યા કેવી છે? ફિક્સ છે. મતલબ ત્રિજ્યા અચળ છે, ત્રિજ્યા બદલાતી નથી. ઓકે, અહીંયાથી જો આ મારું સેન્ટર હોય, મતલબ આ મારું બિંદુ હોય, મધ્ય બિંદુ. ઓકે, તો અહીંયાથી તમે આ બાજુ જશો, કોઈ પણ તમે વર્તુળની અંદર જશો કોઈ પણ બાજુએ, તો ત્રિજ્યા હંમેશા એક જ સરખી તમને મળશે. તો જ એને તમે નિયત વર્તુળ કહી શકો, બાકી કહી શકો નહીં. ખ્યાલ આવી ગયો નિયત વર્તુળ માટે? ઓકે, હવે એવું કહેવામાં આવે છે કે આ નિયત વર્તુળના અંતર્ગતનો મતલબ થાય છે અંદર. બરાબર, આ બહુ શુદ્ધ ભાષા વાપરેલી છે સવાલની અંદર તમને ગૂંચવવા માટે કે આ નિયત વર્તુળની અંતર્ગત એટલે કે અંદર તમામ લંબચોરસો. ભાઈ, તો આની અંદર કેટલા લંબચોરસો આવે છે? લંબચોરસો કેટલા આવે છે તમે આમ પણ લઈ શકો. જુઓ, આ લંબચોરસ જ છે ને, આ લંબચોરસ છે. પણ તમારે ક્યાં લેવાના છે લંબચોરસ? આની અંદર અંતર્ગત લેવાના છે. એટલે કે આ વર્તુળની બહારનું કોઈ પણ બિંદુ હોવું જોઈએ નહીં. ખ્યાલ આવે છે? આની અંદરના તમે કોઈ પણ બિંદુ લો તો તમને કોઈ વાંધો નથી. તો આવા તો તમે કેટલા દોરી શકો કે ભાઈ આવા તો આપણે કોઈ ફિક્સ ના કરી શકીએ, હે ને? આપણે આવા તો ગમે એટલા દોરી શકીએ છીએ. ખ્યાલ આવે છે? આવા તો આપણે કોઈ પણ દોરી શકીએ. ક્લિયર? તો એનો મતલબ એવો થયો કે ભાઈ હંમેશા યાદ રાખો કે વર્તુળની અંદર જો તમારે લંબચોરસ દોરવા હોય ને તો એ તો અસંખ્ય થાય. કેટલા થાય? અસંખ્ય થાય. પણ એની અંદર પણ અસંખ્ય જે વર્તુળની અંદર તમે લંબચોરસ દોરો છો એ બધા જ લંબચોરસની અંદર જે ચોરસ બનતું હશે, જેમ કે ચોરસ બનતું હશે, તો એ ચોરસ, ધારો કે આ પ્રકારનું ચોરસ બને છે. જુઓ, અમે થોડી ઘાટી લાઈન દોરેલી છે, ડબલ લાઈન. એ જુઓ, એક પ્રકારનું ચોરસ જ બને છે કે નહીં? તો એ ચોરસનું ક્ષેત્રફળ હંમેશા કેવું હોય? મહત્તમ હોય. ખ્યાલ આવે છે? એ ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય. લગભગ હવે તમને સવાલ વિશે થોડો ખ્યાલ આવ્યો હશે. ઓકે, ક્લિયર? તો આપણે એવું બતાવવાનું છે કે આની અંદરનું જે લંબચોરસ છે, લંબચોરસ દોરો કોઈ પણ, તો એની અંદરથી તમે એક ચોરસ ફિક્સ કરો અને એ ચોરસનું ક્ષેત્રફળ હંમેશા મહત્તમ હોય એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, ચલો હવે એક કામ કરો, હું થોડુંક આને છે ને હટાવી દઉં છું અને વ્યવસ્થિત આપણે ફિગર લઈ અને આપણે દાખલાની શરૂઆત કરીએ. જુઓ, આ જે લંબચોરસ જે દોરેલા છે એ બધા હટાવી દઉં છું, કારણ કે આની અંદરથી આ રીતે દોરેલા હશે તો તમને સોલ્યુશનમાં કાંઈ ખબર નહીં પડે. ઓકે, તો આપણે ઈઝી થોડું થાય એના માટે આને હટાવી અને થોડું વ્યવસ્થિત આકૃતિ દોરીએ. જુઓ, થોડું તમે સમજી લેજો. બરાબર, જુઓ, આ છે આપણું વર્તુળ, નિયત વર્તુળ છે. ઓકે, કે જેની ત્રિજ્યા ફિક્સ છે, અચળ છે, બદલાતી નથી એવું વર્તુળ છે. હવે ધારો કે આની અંદર મેં એક લંબચોરસ લઈ લીધું છે. બરાબર છે? આની અંદર મેં શું કરી દીધું છે? એક લંબચોરસ લઈ લીધું છે. આ જુઓ, આ રીતે. ઓકે, હવે આની અંદર મેં એક લંબચોરસ લઈ લીધું છે. સપોઝ આની જે લેન્થ છે, લંબાઈ છે, એ x છે
અને પહોળાઈ છે એ y છે, બરોબર છે. તો હવે તમને ખબર છે કે આનું મારે ક્ષેત્રફળ મહત્તમ બનાવવાનું છે, બરોબર. તો મારે શું બતાવવું પડે કે ધારો કે મારી પાસે એરિયા છે એ બરાબર શું થશે x * y. ઓકે, આ તમે લખી દેજો કે x, અહીંથી આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દીધું છે કે જ્યાં આપણે ધારી લઈએ કે ધારો કે x શું છે, લંબચોરસની લંબાઈ આ x, દેખો x જે છે એ લંબાઈ તો છે પણ શું છે એનો હંમેશા યુનિટ હોય. તમે ફિઝિક્સ ની અંદર ભણતા હશો કે લંબાઈ પહોળાઈ કે કોઈ પણ તમે વસ્તુ લખો તો એનો હંમેશા યુનિટ આવતો હોય, બરાબર. ફિઝિક્સમાં તમે લગભગ ભણતા જ હશો. તો જો અહીંયા કોઈ પણ યુનિટ આપેલો નથી તો આપણે એક કામ કરીએ, આને એકમ કહી દઈએ કે ભાઈ x એકમ છે અને આ પણ શું છે, y એકમ છે, બરાબર. એકમ તરીકે કોઈ પણ હોઈ શકે, સેન્ટીમીટર, મીટર, ઓકે, કોઈ પણ હોઈ શકે. અને લંબાઈ જે x એકમ છે અને જે પહોળાઈ છે, પહોળાઈ એ શું છે, y એકમ છે. હવે આપણે એવું સાબિત કરવું છે કે ભાઈ આ લંબચોરસ નથી, આ તો ચોરસ છે. શું છે, ચોરસ છે. તમને ખબર છે કે દરેક લંબચોરસ જે છે, દરેક લંબચોરસ ચોરસ તો હોય જ છે, ચોરસ હોય જ છે. આ તમે લગભગ આગળના ધોરણની અંદર ભણેલા હોવા જોઈએ. પણ દરેક ચોરસ લંબચોરસ નથી, બરોબર ને. આ એક થોડુંક હતું, લગભગ આગળના ધોરણની અંદર ભણેલા હશો, ન ભણેલા હોય તો ભૂલી જાવ ને આ હમણાં યાદ રાખી લો કે ભાઈ તમારી પાસે દરેક ચોરસ હોય, દરેક લંબચોરસ હોય, એ એક પ્રકારનો ચોરસ તો હોય જ, પણ ચોરસ લંબચોરસ થતો નથી, બરોબર ને. કારણ કે ચોરસની ખાસિયત શું છે, જુઓ યાદ રાખો કે ચોરસ જે છે ને, તો ચોરસની અંદર ધારો કે હું આ રીતે ચોરસ દોરું છું, આ એક ચોરસ દોર્યો છે, તો આને હું લંબાઈને x કહું અને y કહું, તો હંમેશા ચોરસની અંદર x બરાબર y હોય, એટલે કે લંબાઈ બરાબર પહોળાઈ હોય. ખ્યાલ આવે છે? લંબાઈ બરાબર શું હોય, પહોળાઈ હોય. પણ લંબચોરસ દોરીશ તો આની અંદર શું હોય કે ભાઈ આને હું x કહું, આને y કહું, આને હું x ડેશ કહું અને આને y ડેશ કહું, તો યાદ રાખો આની અંદર શું હોય, x બરાબર x ડેશ હોય અને y બરાબર y ડેશ હોય. એટલે કે સામેની બાજુઓ કેવી હોય, સમાન, લંબચોરસની અંદર. ઓકે, પણ ચોરસની અંદર શું હોય, લંબાઈ અને પહોળાઈ બધી સમાન જ હોય. ઓકે, તો જુઓ હવે જુઓ, આ એક થોડો કોન્સેપ્ટ પણ સમજી લેજો. હવે અહીંયા જુઓ કે આપણે એવું બતાવવું છે કે દેખીતા તો લંબચોરસ જ લાગે છે, પણ મારે સાબિત તો શું કરવું ભાઈ કે ચોરસ જે છે ને, લંબચોરસમાં પણ જે ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય. તમે લંબચોરસ તો લીધું છે પણ એમાંય પણ મારે ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ બતાવવું. એનો મતલબ કે મારે શું બતાવવાના છે, x બરાબર y બતાવવાના છે. શું બતાવવાના છે, x બરાબર y. જો હું x બરાબર y બતાવી દઈશ તો આ તો શું છે ભાઈ, ચોરસ. ઓકે, જો હું x બરાબર y બતાવું તો આ તમને જે પણ આકૃતિ હશે એ કેવી થઈ જશે, ચોરસ થઈ જશે. ઓકે, અને ચોરસનો x બરાબર જો y થઈ જશે અને ત્યારે આપણે ચોરસનું જે ક્ષેત્રફળ છે એ કેવું બતાવવાનું છે, મહત્તમ બતાવવાનું છે. ઓકે, ક્લિયર? ચલો તો કામ કરીએ આપણે. હવે મેં તમને આગળ કીધું હતું કે ભાઈ આ પ્રકારના દાખલા હોય તો એની અંદર બે વસ્તુ તમારે આઈડેન્ટિફાઈ કરવાની, મતલબ શોધવાની. કઈ શોધવાની? એક તો શરત શોધવાની, ઓકે, અને બીજું શોધવાનું છે એ વિધેય શોધવાનું છે. શું શોધવાનું છે? વિધેય શોધવાનું છે. તો ધ્યાનથી જુઓ ભાઈ, આ તમારું શું છે, વિધેય છે કે નહીં? શું છે? વિધેય છે. હવે આપણે શરત શોધવી પડશે. શરત શું કામ શોધવી પડશે ભાઈ? કારણ કે જુઓ આપણે x ની કિંમત શોધવી છે. x અને y તમે ક્યારે સરખાવી શકશો? જ્યારે x અને y તમારી પાસે હશે ત્યારે ને. તો જુઓ x ની કિંમત શરત શોધવાનો મતલબ એવો છે કે જુઓ તમે અહીંયા વિકલન કરશો તો તમે dA કરશો તો dA/dy કરશો કે dA/dx કરશો? ત્યાં તમારો સવાલ આવીને ઉભો રહેશે. જુઓ dA/dx કરશો કે dA/dy કરશો? એટલા માટે આપણે હંમેશા શરતનો ઉપયોગ કરવો જ પડે છે. ખ્યાલ આવે છે? ઓકે, ચલો તો હવે આપણે શરતને આઈડેન્ટિફાઈ કરવાનો દાખલો બહુ મસ્ત છે. ઓકે, જેમ તમે સમજશો એમ આની અંદર ખૂટશે. ઓકે, અને આ પ્રકારના દાખલા ઘણી વખત પૂછાતા જ હોય છે. ઓકે, હવે જુઓ
આપણી પાસે ફંક્શન તો મતલબ વિધેય તો મળી ગયું છે અહીંયાથી, બરાબર છે. હવે મારે શું શોધવું છે? શરત શોધવી છે. તો શરત શોધવા માટે મારે આકૃતિની અંદર જોવું પડશે કે ભાઈ હવે હું આની અંદર શું એવો વિચાર કરી શકું કે જેથી કરીને મને શરત મળે. તો આપણી પાસે આકૃતિની અંદર જો આઈડિયા આવશે કઈ રીતે કામ કરવાનું છે. આકૃતિની અંદર બે વસ્તુ આપેલી છે, એક તો વર્તુળ આપેલું છે અને લંબચોરસ આપેલું છે, બરાબર. પણ હવે આપણે એક વિચાર તમે મગજમાં કરો કે ભાઈ આપણે શોધવું શું છે, બતાવવું શું છે. તો આપણે એવું બતાવવું છે કે મારી પાસે જે લંબચોરસ છે એને મારે ચોરસ બતાવવાનો મારો ટાર્ગેટ છે. એટલે કે આ લંબચોરસ છે એને મારે ચોરસ બતાવવાનો ટાર્ગેટ છે. તો હું એક વિચાર એવો કરું, તો શું વિચાર કરું કે ભાઈ મારી પાસે વર્તુળ જે છે ને એ નિયત ત્રિજ્યા વાળું છે, મતલબ નિયત વર્તુળ છે. એનો મતલબ કે એની ત્રિજ્યા ફિક્સ હશે. ઓકે, તો હું એક કામ કરું, જો આ બંને આનો ઉપયોગ મારે બંનેનો ઉપયોગ કરવો છે, મતલબ લંબચોરસનો કરવો છે અને વર્તુળનો કરવો છે. તો એક કામ કરું, હું આને જોડી દઉં છું. શું કરું છું? જોડી દઉં છું. તો ધ્યાનથી જુઓ, આ શું છે કે ભાઈ વર્તુળનું મધ્ય બિંદુ છે અને મધ્ય બિંદુથી અહીંયા તમે વર્તુળ પરનું કોઈ બિંદુ સુધી જોડો છો તો એ તમારી બને છે ત્રિજ્યા. ખ્યાલ છે તમને વર્તુળ માટે કે ભાઈ વર્તુળના મધ્ય બિંદુથી વર્તુળના કોઈ પણ બિંદુને તમે જોડો તો જે ડિસ્ટન્સ બને છે એ તમારું જે લંબાઈ હશે એ હશે તમારી ત્રિજ્યા. ત્રિજ્યાની તમને વ્યાખ્યા ખબર જ હશે. તો આ તમારી ત્રિજ્યા કેપિટલ R થશે. ઓકે, તો સેમ ટુ સેમ આ પણ શું થશે? R થશે. ઓકે, તો હવે તમે એક વસ્તુ વિચાર કરો કે જો હું આ બિંદુ જે છે, આ બિંદુ આને A નામ આપું અને B નામ આપું અને આને C નામ આપું અને તમે ધ્યાનથી જુઓ આ કાટખૂણો બનાવે છે. હંમેશા યાદ રાખજો કે ચોરસ કે લંબચોરસ હંમેશા કાટખૂણે જ મળતા હોય છે. ઓકે, તો અહીંયા તમને કાટખૂણો બનાવે છે એનો મતલબ કે ભાઈ A B C ઉપર તમે પાયથાગોરસ એપ્લાય કરી શકો. ઓકે, તો એક કામ કરો, પાયથાગોરસનો એપ્લાય તમારે કરવો છે તો આ આખી શું થશે? R plus R, એટલે આને તમે 2R લખી દો ને. ઓકે, 2R લખી દો ને, કોઈ વાંધો નથી. ક્લિયર? તો હવે જો આને એક વસ્તુને સાઈડમાં રાખ દો. તો તમે અહીંયા કરશો કે ભાઈ ત્રિકોણ ABC ઉપર પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું થશે? તો કે ભાઈ પાયથાગોરસ એવું કે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ એ સામેની બંને બાજુનો વર્ગના સરવાળા જેટલો હોય. એટલે સામેની બાજુ એટલે BC એનો વર્ગ અને AB એનો વર્ગ, એના વર્ગના સરવાળા જેટલો હોય. ઓકે, ચલો હવે AC એટલે શું છે ભાઈ? 2R. અહીંયા શું છે? 2R. શું છે? 2R. અને એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ BC. શું છે આપણી પાસે? BC એટલે x નો વર્ગ થઈ જશે અને AB એટલે ઓકે અહીંયા શું છે? y છે એટલે y નો વર્ગ થઈ જશે. એટલે અહીંયા આવશે 4r² ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ y². ઓકે, હવે અહીંયાથી કોઈ પણ x અથવા તો y શોધી લો. ચલો આપણે y ને સૂત્રનો કરતા બનાવીએ. તો y² બરાબર શું થશે? y² બરાબર શું થશે? આ x ને પેલી બાજુ જવા દો તો આ થશે 4r² માઈનસ x². ઓકે, અને y બરાબર શું થશે? સ્ક્વેર રૂટ ઓફ મતલબ વર્ગમૂળમાં 4r² માઈનસ x². જો પ્લસ 4 માઈનસ આવે છે પણ આપણે પ્લસ જ લઈએ છીએ કારણ કે ક્ષેત્રફળ શોધવું છે, બરાબર ને? અને ક્ષેત્રફળ હંમેશા પોઝિટિવ હોય, નેગેટિવ ક્યારે જોવા નહીં મળે. ખ્યાલ આવે છે? ક્ષેત્રફળ ધારો કે નાની એવી આ ઢાંકણું છે તો ઢાંકણાનું ક્ષેત્રફળ હંમેશા પ્લસમાં જ હોય, માઇનસમાં ના હોય. ઓકે, આવી નાની મોટી ચીજ તમારે ધ્યાનમાં રાખવાની. ચલો હવે આપણે y ની કિંમત મળી ગઈ છે. એ y ની કિંમત હવે આપણે આપણા મેન વિધેયની અંદર મૂકી દઈએ. જો આને તમે અલગથી બોક્સ બનાવીને લખી દેજો, બરાબર? થોડુંક કોન્સેપ્ટ તમારો ક્લિયર રહેશે જ્યારે પણ દાખલો ગણશો. બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ચલો તો આને વટાવી દઉં છું. હવે જુઓ, હવે આપણે શું કરીશું? હવે આપણે કરીશું આ a ની અંદર y ની કિંમત રાખી દઈએ. તો અહીંયા થશે a બરાબર x ઇન્ટુ y ની જગ્યાએ શું આવશે? હા, ઓકે, શું આવશે? અંડર રૂટ 4r² માઇનસ x². ઓકે, હવે કામ કરો ને, આ x ને પણ અંદર ગુણાકાર કરી દો. તો આ x બહાર છે તો અંદર x વડે ગુણાકાર કરશો એટલે x નહીં પણ x² વડે ગુણાકાર કરવો પડશે, બરાબર ને? કારણ કે આનો વર્ગમૂળ થઈને બહાર આવેલો હોય.
તો a બરાબર શું થશે વર્ગમૂળની અંદર 4r² અને x અંદર ગુણાશે એટલે આ x² થઈ જશે અને આ x² સાથે ગુણાશે એટલે એ થઈ જશે x⁴. ઓકે, ચલો હવે a ની હજી તો આપણને શું મળ્યું? a મળ્યું. a એટલે શું થાય? ક્ષેત્રફળ. હે ને? a શું થશે? ક્ષેત્રફળ. આને શું કહેવાય? એરિયા કહેવાય ઇંગ્લિશમાં. એરિયા ઉપરથી ક્ષેત્રફળ આવે છે. ચલો હવે આપણે શું કરીશું? ફર્સ્ટ ડેરિવેટિવ કાઢી દઈએ આપણે. પ્રથમ વિકલન. તો જુઓ, પ્રથમ વિકલન dA upon શું કરીશું આપણે? dx કરી શકશું. બરાબર ને? અને તમને ખબર છે કે આનું વિકલન શું થશે? 1/2√x એટલે કે 2√4r²x² - x⁴. સીધી જ વાત છે ને? √x નું વિકલન શું થશે? d/dx માં તમને ખબર છે 1/2√x થશે અને x નું વિકલન થશે 1. ઓકે, તો આ √x તમે લો તો 1/2√x અને x નું વિકલન શું થશે? x નું વિકલન એટલે શું થશે? આ બધાનું વિકલન. તો 4r² તો અચળ છે કારણ કે જુઓ 4 તો અચળ જ છે, r પણ અચળ છે. કેમ? કારણ કે ત્રિજ્યા ફિક્સ છે એટલે તમે અચળ લ્યો છો. હવે x² નું વિકલન શું થશે? 2x થશે. કેટલું થશે? 2x. અને 4x⁴ નું વિકલન શું થશે? 4x³ થઈ જશે. ઓકે, ચલો આને વ્યવસ્થિત થોડું લખી દો. તો આ તમારા માટે મળે છે dA/dx = 4 દુ 8, 8r²x - 4x³ upon 2√4r²x² - x⁴. ઓકે, ચલો વિકલન તો લગભગ તમને ફાવતું જશે એટલું તો. હવે આપણે શું કરીશું કે ભાઈ x ની કિંમત શોધવી છે તો એક કામ કરી દઈએ, આના બરાબર 0 લઈ લઈએ. એટલે કે dA/dx = 0 લેશું તો તમે જુઓ dA/dx ની કિંમત છે 8r²x - 4x³ upon 2√4r²x² - x⁴ = 0. હવે આ બધી જ વસ્તુઓને જમણી બાજુ જવા દો તો એ તો થઈ જશે 0. તો અહીંયા વધશે આપણી પાસે 8r²x - 4x³ બરાબર 0. એક કામ કરો, હવે આ x³ છે એને આ બાજુ જવા દો તો એ થઈ જશે આપણા માટે 8r²x = 4x³. ઓકે, હવે જુઓ આ 4 ને નીચે આવવા દો. 4 ને નીચે આવવા દો તો અહીંયા શું મળશે? 4 ને નીચે આવવા દો તો અહીંયા 8r² x/4 = x³ થઈ જશે. અહીંયાથી 4 દુ 8 બરોબર ને? તો વધશે કેટલા? 2r² અને 1 x ગયો એટલે અહીંયા વધશે x² કારણ કે આ x કટ થઈ જશે ને, આ x શું થઈ જશે? કટ થઈ જશે અને અહીંયા x³ છે એનો x² વધશે. હવે આનું તમે વર્ગમૂળ કાઢશો તો x બરાબર તમને શું મળશે? x બરાબર શું મળશે? 2 નું વર્ગમૂળ √2 થશે અને r² નું r થશે. તો તમને x ની કિંમત શું મળે છે? √2r મળે છે. ચલો અહીંયા આપણે ખાલી x ની કિંમત મળી છે. હવે આપણે શું કરવું છે? તો કે ભાઈ સૌપ્રથમ તો આપણે બતાવવું પડશે કે x ની આગળ આપણને ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ મળે છે કે નહીં. ઓકે, તો હવે આપણે મહત્તમ કે ન્યૂનતમ મેળવવા ચેક કરવા માટે આપણે શું કરવું પડે? દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરવો પડે. તમને બધા જને ખબર છે. ઓકે, તો ચલો હવે આપણે શું કરીશું? દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીશું. ઓકે, અને આ બિંદુ આગળ <0 આવ્યા તો ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ. પછી આપણે શું કરવું પડશે? x અને y ની કિંમત શોધી અને ઇક્વલ બતાવવાના રહેશે. બાકી કાંઈ છે નહીં દાખલાની અંદર. તો ચલો હું આ ભાગને હટાવી દઉં છું, આખો ભાગ તમે લખી લો પોઝ કરીને વિડિયો. ચલો લખું, હટાવું છું. જુઓ, સેકન્ડ ડેરિવેટિવ કરવું છે આપણે. કોનું કરવું છે? આનું. બરાબર. હવે બહુ કેરફુલી ધ્યાનથી કરવું પડશે ને કે લગભગ જવાબ ખોટા આવશે. જો પહેલા તો હું dA લખી દઉં છું. dA/dx એટલે ભૂલ પડવાની શક્યતા ના રહે. 8r²x - 4x³ upon 2√4r²x² - x⁴. હવે જુઓ અહીંયા, આનું આપણે ડબલ ડેરિવેટિવ કરીશું d²a/dx². તો અહીંયા શું થશે? તો કે આ ભાગ છેદ પડ્યો રહેશે એટલે કે 2 વર્ગમૂળની અંદર 4
આર સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ની 4 ઘાત એ એમનામ જ રહેશે. અને આનું વિકલન શું થશે જુઓ, અંશનું વિકલન એટલે 8 આર સ્ક્વેર, એક્સ નું વિકલન 1 થઈ જશે, માઇનસ અહીંયા થશે 4 12 એક્સ સ્ક્વેર. ઓકે ને, આ તો બહુ સિમ્પલ હતું એટલે મેં કંઈ ખાસ જોતો નથી. હવે જુઓ, અને માઇનસ આવશે. શું આવશે? માઇનસ આવશે. બહુ કેરફુલી કરવાનું છે. જે પડ્યું રહે છે મતલબ અંશ પડ્યો રહેશે એટલે કે 8 આર સ્ક્વેર એક્સ માઇનસ 4 એક્સ ક્યુબ એમનામ જ રહેશે. આનું વિકલન 2 તો એમનામ જ રહેશે. અને રૂટ એક્સ નું વિકલન શું થશે? 1/2 રૂટ એક્સ થશે ને, 1/2 રૂટ એક્સ એટલે કે 4 આર સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ની 4 ઘાત. અને એક્સ નું વિકલન શું થશે અહીંયા? 4 આર સ્ક્વેર, અહીંયા એક્સ સ્ક્વેર ના થશે 2x માઇનસ 4x ક્યુબ. ઓકે, ચલો ઓકે, આ તમારું વિકલન થઈ ગયું. અને છેદમાં છેદનો વર્ગ ભૂલતા નહીં, છેદમાં છેદનો વર્ગ એટલે 2 નો વર્ગ થશે 4 અને આનો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે અહીંયા આન્સર આવશે 4 આર સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ની 4 ઘાત. ઓકે, હવે જુઓ, હવે થોડુંક સાદુરૂપ આપીએ. ક્લિયર? થોડુંક સાદુરૂપ આપીએ એટલે થોડી ક્લિયરિટી આવે. ચલો, હવે અહીંયા થશે d2a dx² is equal to, હવે જુઓ અહીંયા એક કામ કરો, આ 2 થી 2 કટ થઈ જશે કારણ કે અહીંયા તો આપણે કંઈ ખાસ કરી શકતા નથી. એક કામ કરો, અહીંયાથી કંઈ કોમન નીકળે છે? ના. પણ અહીંયા જુઓ, ના, કાંઈ કોમન તો નીકળતું નથી, કાંઈ કોમન નીકળતું નથી. તો આપણે એઝ ઇટ ઇઝ જ રહેવા દેવું પડશે, બરાબર? એમનામ જ રહેવા દેવું પડશે. પણ હવે એક કામ કરો ને, x બરાબર √2r છે, એની આગળ આપણે ચેક કરીએ કે શું કિંમત મળે છે. તો જુઓ, અહીંયા આપણે જોઈ લઈએ x બરાબર √2r આગળ. તો જુઓ, હવે અહીંયા આવશે 2 વર્ગમૂળની અંદર અહીંયા શું આવી જશે? 4r² x² એટલે 2. ઓકે, આ x બરાબર √2r છે અને x વર્ગ એટલે શું થશે? √2 ના થઈ જશે 2 અને r નું થઈ જશે r વર્ગ માઇનસ x ની જગ્યાએ શું આવી જશે? √2r એટલે 4 અને r ની 4 ઘાત. આવું આવશે, ઓબ્વિયસલી આવશે, સીધી વાત છે. અને આ કૌંસની અંદર વાત કરો તો 8r વર્ગ માઇનસ 12, અહીંયા શું થશે? √2r નો વર્ગ એટલે આ થઈ જશે 2r નો વર્ગ. ઓકે, 2r નો વર્ગ માઇનસ અહીંયા આવી જશે 8r વર્ગ ઇન્ટુ √2x આવી જશે. સોરી, √2x નહીં પણ √2r, બરાબર ને? x ની જગ્યાએ માઇનસ અહીંયા જુઓ 4, અહીંયા શું આવી જશે? √2 નો ક્યુબ એટલે શું આવી જશે? 2√2. શું આવી જશે? 2√2 અને x ક્યુબ એટલે કે r ક્યુબ થઈ જશે. શું થઈ જશે? r ક્યુબ થઈ જશે ઇન્ટુ, હવે આ ભાગ રહ્યો ને હજી બાકી, છેદમાં શું આવી છે? સોરી, અંશમાં આ ભાગ બાકી છે હજી, એટલે 4r² ક્રોસ 2x હે ને, એટલે અહીંયા આવી જશે 2 તો હતા જ અને x ની જગ્યાએ આવી જશે √2r માઇનસ, ચલો આ ભાગને પણ હટાવું છું. તમે જેમ જેમ મારે જોઈએ છે એમ થોડું હટાવતો જાઓ, તમે પોઝ કરીને લખી લેજો. જુઓ હવે અહીંયા જુઓ ક્યાં આપણે પહોંચ્યા છીએ? 4r² 2x ની કિંમત મૂકી છે આપણે, માઇનસ 4x³ એટલે 4x³ એટલે શું થશે? 2√2 અને r³ થઈ જશે. ઓકે, અને એના છેદમાં છે આ ભગત. ઓકે, અહીંયા છે આ, તો અહીંયા આવી જશે 4r² x² એટલે શું આવી જશે? 2r² ક્રોસ 2r² માઇનસ 4r ની 4 ઘાત. ઓકે, અને છેદમાં છેદનો વર્ગ એટલે આવશે 4r² x² એટલે શું આવી જશે? 2r² માઇનસ 4r ની 4 ઘાત. ચલો, આવું કંઈક આવે છે. હવે સિમ્પ્લિફાય કરો ભાઈ, બહુ મોટું થઈ જશે, બરાબર? બહુ મોટું થઈ જશે. તો એક કામ કરો, આને પણ ઉડાવી દો, કારણ કે ઉડાવવું જ પડશે. આ ભાગને પણ હું ઉડાવું છું. જુઓ, x ની કિંમત હાલ રહેવા દઈએ. હવે જો d2a dx² અહીંયાથી લખું છું.
d2a upon dx square at point x is equal to √2r. ઓકે, ચલો અહીંયાથી હવે તમે સાદું રૂપ આપો તો થોડાક સ્ટેપ અમુક કટ કરતા જશું આપણે. 2 વર્ગમૂળની અંદર 4 દુ 8 અને r ની 4 ઘાત, એટલે અહીંયા આવશે વર્ગમૂળની અંદર વધશે 4r ની 4 ઘાત. ઓકે, કારણ કે જુઓ 4 દુ 8, 8 માંથી 4 જશે તો 4 વધશે. અહીંયા જુઓ 8r નો વર્ગ, અહીંયા 12 દુ 24 r નો વર્ગ થશે, એટલે 8 દુ 16, એટલે -16 વધશે, -16 r નો વર્ગ વધશે. ઓકે, ચલો પહેલાનું થોડું કામ સિમ્પલ થઈ ગયું, બાકી તો બહુ મોટું આનો જવાબ આવશે. બરાબર, હવે અહીંયા જુઓ 8r નો વર્ગ √2r, એટલે આ થશે 8 √2, આ માઈનસ છે વચ્ચે, -8 √2 r ક્યુબ માઈનસ 4 દુ 8, 8 √2 r ક્યુબ, એટલે આ જો આખું 0 થઈ ગયું છે. જો આ આખું 0 થઈ ગયું છે. બરોબર, એટલે અહીંયા આવશે 8 √2 r ક્યુબ, અને આગળ જે પણ આવે છે એ આપણે કંઈ લખવાની જરૂર નથી, કારણ કે આનો જવાબ તમને 0 મળે છે. 8 √2 r ક્યુબ, 8 √2 r ક્યુબ. ઓકે, અને છેદની અંદર તમને શું મળે છે આન્સર જુઓ. અહીંયા આવે છે 4, 4 દુ 8, r ની 4 ઘાત 4. ઓકે, 4 દુ 8, 8 માંથી 4 જશે તો 4 વધશે, તો અહીંયા વધશે 4r સ્ક્વેર, 4r સ્ક્વેર વધશે. ઓકે, તો હવે ધ્યાનથી તમે જુઓ d2a upon dx square at point x is equal to √2r સોરી is equal to, તમને આન્સર મળે છે. જુઓ તમને આ આન્સર તમને ટોટલ 0 મળી જાય છે, એટલે અહીંયા તમને આન્સર મળશે એ જુઓ શું મળે છે, તો કે એક તો 2 મળે છે, અને આનું વર્ગમૂળ કાઢશો તો એ 2r નો વર્ગ મળશે, અને અહીંયા જે છે એ -16r નો વર્ગ જે છે. ઓકે, અને છેદની અંદર તમે જોશો તો ચોકે ચોકે 16 થઈ જશે, અને r ની 4 ઘાત થઈ જશે. ઓકે, હવે તમે જુઓ આપણું કામ થોડુંક આસાન બની ગયું, આ ભાગ તો 0 થઈ ગયો છે. ઓકે, તો તમે જુઓ અહીંથી 16 થી 16 કટ થઈ જશે, અને આ r ના 4 ઘાત કેન્સલ થઈ જશે, કારણ કે r સ્ક્વેર r 4 ઘાત અને આ 4 ઘાત કેન્સલ થઈ જશે. આ માઈનસ અને આ માઈનસ કેટલા મળશે, -4, અને ઇઝ લેસ ધેન 0. શું મળે છે, લેસ ધેન 0. એનો મતલબ કે d2a upon dx square at point x is equal to √2r is less than 0. શું મળ્યું આપણને, લેસ ધેન 0. એનો મતલબ એવો થઈ ગયો કે x બરાબર √2r એ આપણું શું છે, ત્યાં આપણને ચોરસનું ક્ષેત્રફળ શું મળે છે, મહત્તમ મળે છે. બરાબર છે, એટલે કે આપણે અહીંયા કહેશું કે ભાઈ x બરાબર √2r બિંદુ આગળ, અથવા તો બિંદુ આગળ શું મળે છે આપણને, મહત્તમ ક્ષેત્રફળ મળે છે, મહત્તમ ક્ષેત્રફળ મળે છે. ઓકે, હવે આપણે x બરાબર y આપણે સાબિત કરવો છે, તો એક કામ કરીએ, આપણે જે શરત લીધેલી હતી, આપણે કઈ શરત લીધેલી હતી આપણે હટાવી દીધી છે. બરોબર ને, તો શરત કંઈક આ પ્રકારે હતી, x² + y² is equal to 4r², અને જુઓ આપણી પાસે x ની કિંમત છે એટલે y ની કિંમત શોધવી છે, તો આપણે આવું શોધેલું હતું 4r² - x² is સ્ક્વેર રૂટ. ઓકે, તો ચલો એ શરતની અંદર આપણે મૂકી દઈએ, તો y બરાબર આપણને ખબર છે √4r² - x² છે, તો ધેર ઇમ્પ્લાઇઝ, મતલબ y બરાબર તમને શું મળશે, જુઓ 4r² - x નો વર્ગ એટલે શું થશે, √2r નો વર્ગ, એટલે √2 નો વર્ગ એટલે શું થશે, 2, r નો વર્ગ એટલે શું થશે, r નો વર્ગ, સીધી. તો y બરાબર તમને શું મળશે, y બરાબર 4r² માંથી 2r² જશે એટલે વધશે 2r², તો વર્ગમૂળની અંદર વધશે 2r², અને આનું વર્ગમૂળ કાઢશો તો 2 નું વર્ગમૂળ 2 અને r² નું વર્ગમૂળ r થશે. એનો મતલબ કે y બરાબર તમને મળે છે √2r, અને આ બીજું કાંઈ નથી, તમારો x જ છે. ચેક કરો, એટલે કે x અને y તમને સમાન મળે છે, x અને y તમને સમાન મળે છે, એટલે કે જે આપણે બિંદુ લીધેલા છે લંબચોરસના, એ શું છે, ક્ષેત્ર, મતલબ શું છે, ચોરસ જ છે. ખ્યાલ આવી ગયો? એટલે કે જો x બરાબર y થશે તો આપણો જે લંબચોરસ છે એની ભૂમિકા કેવી થઈ જશે, ચોરસ માટેની. ખ્યાલ આવી ગયો? એટલે કે x બરાબર y હોવાથી અહીંયા હું આને હટાવી દઉં છું. બરાબર છે, x બરાબર y બરાબર √2r હોવાથી
હોવાથી લંબચોરસ એ ચોરસ બને છે કે જ્યાં અને x બરાબર √2r બરાબર y બિંદુ આગળ ચોરસનું ક્ષેત્રફળ શું બને છે? મહત્તમ બને છે. શું બને છે? મહત્તમ બને છે. ખ્યાલ આવ્યો? તો તમે ધ્યાનથી જુઓ, આ દાખલો કેટલો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? આને 1-2 વાર પ્રેક્ટિસ કરજો, સમજજો, લગભગ દાખલો તમને 100% બધું જ આવડી જશે. બરોબર છે? કોન્સેપ્ટ મેઇન વસ્તુ છે. કોન્સેપ્ટ સમજજો, કઈ રીતે કામ કરવું એ સમજજો. બાકી બીજી વસ્તુઓ તમે ડિટેલમાં ન પડતા. ઓકે, દાખલો બહુ સરળ છે. તમે એકવાર થોડું સાદું રૂપ એનું કેલ્ક્યુલેશન થોડુંક આડાવડું જઈ શકે છે, પણ ધ્યાનથી કરશો એટલે એ પ્રોબ્લેમ પણ નહીં આવે. ઓકે, ચલો તો હું અહીંયા સ્ટોપ કરીશ વિડીયો. બરાબર, આગળના વિડીયોમાં આપણે આગળના દાખલાની ચર્ચા કરીશું.